મિત્રો આજે આપણે દર્શન કરીશું પોઈચા સ્વામિનારાયણ મંદિરના કે જે નીલકંઠ ધામ તરીકે પણ ઓળખાય છે। આ મંદિર આવેલ છે નર્મદા જિલ્લામાં। અમદાવાદથી આશરે 170 કિલોમીટર, વડોદરાથી આશરે 70 કિલોમીટર તથા સુરતથી આશરે 136 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલ છે। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે મંદિરમાં જોવા જેવું શું છે, અહીંયા ભાવિ ભક્તો માટે રહેવાની તથા જમવાની કેવી સુવિધાઓ છે। આ સાથે પોઈચા સ્વામિનારાયણ મંદિર વિશેની તમામ જાણકારી હું આ વિડીયોમાં તમને આપીશ। તો ચાલો મિત્રો વિડીયોની કરીએ શુભ શરૂઆત। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ પોઈચામાં। સરસ મજાનું ભાઈ વિશાળ પાર્કિંગમાં અત્યારે હું ઊભો છું। વિશાળ પાર્કિંગ તમે જોઈ શકો છો। કારના માધ્યમથી, ટુ વ્હીલરના માધ્યમથી, બસના માધ્યમથી જો તમે અહીંયા આવો છો તો વિશાળ પાર્કિંગ અહીંયા તમને મળી રહેવાનો છે। જેનો જે ચાર્જિસ છે એ નીચે તમને મિત્રો મેન્શન કરી દઉં છું। નીચે તમને દેખાતો હશે ચાર્જિસ તમામ વસ્તુઓના। ગાડી પાર્ક થઈ જાય એની એક્ઝેક્ટ પાછળની બાજુ તમને જોવા મળે છે તીર્થાલયમ, કે જ્યાં સરસ મજાની ભાઈ રાત્રિ રોકાણ જો તમારે અહીંયા પોઈચા ધામમાં કરવું હોય, જો તમે દૂરથી આવ્યો હોય તો એનો ઓપ્શન પણ અવેલેબલ છે। તેની તમામ માહિતી હું તમને વિડીયોના એન્ડમાં એટલે કે લાસ્ટમાં આપીશ। તો પાર્કિંગની એક્ઝેક્ટ મિત્રો બાજુના ભાગમાં તમે જોઈ શકો છો કે અહીંયા એનો વિશાળ એન્ટ્રી ગેટ છે। એન્ટ્રી ગેટમાં આપણે એન્ટ્રી લઈએ, ત્યારબાદ અંદર જે મુખ્ય મંદિર છે એના દર્શન તમને સૌપ્રથમ કરાવીએ અને ત્યારબાદ વિડીયોમાં આ પોઈચાની અંદર શું જોવાલાયક છે, શું આકર્ષણના કેન્દ્રો છે, એ તમામ માહિતી તમને વિડીયોમાં આપું છું। તો ચાલો મિત્રો હવે આપણે સીધા એન્ટ્રી લઈએ અને અંદર આપણે ભગવાનના સૌપ્રથમ દર્શન કરી લઈએ। તો આ જગ્યા મિત્રો જોઈને તમને એવું લાગશે કે જાણે આપણે કોઈ રામાયણ મહાભારત કાળની કોઈ જગ્યાએ આવી ગયા છે અથવા કોઈ મોટા મૂવીના સેટ ઉપર આવી ગયા એવી ફિલિંગ તમને આ જગ્યા પર મિત્રો આવતી હશે, પરંતુ ના, એવું નથી। આ મારી પાછળ તમે જોઈ શકો છો કે ઘણા બધા હાથીના અહીંયા સરસ મજાના સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યા છે અને આ જગ્યા પર જાણે આપણું સ્વાગત થતું હોય એવી ફિલિંગ તમને આ જગ્યા પર મળશે। અંદર પ્રવેશતાની સાથે મિત્રો ભગવાન સ્વામિનારાયણના અહીંયા તમને દર્શન થઈ જશે। જે તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાના સિંહાસન પર અહીંયા બેઠેલા ભગવાન સ્વામિનારાયણને અહીંયા પ્રતિમા એક રાખવામાં આવેલી છે, જેના દર્શન તમે કરી શકો। મારી પાછળની બાજુ તમે જોઈ શકો છો કે સરસ મજાનો અહીંયા ગાર્ડન એટલે કે એક બગીચો અહીંયા બનાવવામાં આવ્યો છે અને આ ગાર્ડનની એક્ઝેક્ટ પાછળના ભાગમાં જે તમે મિત્રો જોઈ રહ્યા છો ને એ છે પોઈચાનું મુખ્ય મંદિર। તો ચાલો મિત્રો હવે આ રસ્તા વાટે આપણે આગળ જઈએ અને તમને મુખ્ય મંદિરના છે ને એ દર્શન કરાવી દઈએ અને ત્યાં આજુબાજુ શું જોવાલાયક છે એ પણ તમને વિડીયોમાં આગળ બતાવી દઈએ। આ રસ્તેથી મિત્રો ચાલતા ચાલતા આપણે આગળ આવી ગયા છે। મંદિર પરિસર અહીંયા અંદર આવી જવાનું છે। તમે જોઈ શકો છો બહારની બાજુ નટરાજ ફાઉન્ટેન, શિવજીની એક વિશાળ અહીંયા પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે અને નાઇટમાં આ જગ્યા પર જો તમે આવશો ને તો તમને ખૂબ મજા આવશે। લાઇટિંગો ઘણી બધી જગ્યાએ મિત્રો કરેલી અત્યારે જોવા મળી રહી છે। શિવજી સાક્ષાત જાણે તાંડવ કરતા હોય એ પ્રમાણેની વિશાળ પ્રતિમા અહીંયા આપણને જોવા મળે છે। મંદિરમાં જવા માટે મિત્રો અહીંયાથી અંદર જવું પડશે। તો હવે સીધા આપણે અંદર જતા રહીએ અને અંદર તમને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરાવું। મિત્રો ફાઇનલી અત્યારે આપણે મંદિર પરિસરમાં પહોંચી ગયા છે। મુખ્ય મંદિર આ બાજુ છે। આ જગ્યા પર અલગ અલગ દ્વાર અહીંયા આપણને જોવા મળે છે। શ્રી સહજાનંદ દ્વાર જ્યાંથી આપણે આવ્યા હતા એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે શ્રી ઘનશ્યામ દ્વાર। આ બાજુમાં છે નીલકંઠ દ્વાર। અહીંયા વિશાળ અહીંયા સરસ મજાની એક પ્રતિમા રાખવામાં આવી છે અને એની સામે છે આપણું પોઈચાનું મુખ્ય મંદિર, જે તમે જોઈ શકો છો। અને અત્યારે મિત્રો સાંજના 5:30 વાગ્યા જેટલો અંદાજિત સમય થયો છે અને 6 વાગ્યાની આસપાસ મંદિર પરિસરમાં સરસ મજાની ભવ્ય જે યાત્રા છે એ નીકળે છે। તો સૌપ્રથમ મિત્રો આપણે જતા રહીએ મંદિરમાં, તમને અંદર દર્શન કરાવી દઈએ અને ત્યારબાદ જે યાત્રાનો જે નજારો છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ। તો આ જગ્યા પર જો તમારા મંદિરમાં અભિષેક પૂજા માટે ગંગાજલ છે, કોઈ પણ પૂજા સામગ્રી લઈ જવી હોય તો તમને અહીંયા એક સરસ મજાનું એક સેટઅપ કરવામાં આવ્યું છે, એક સ્ટોલ છે, ત્યાંથી તમે પૂજાની સામગ્રી વગેરે આઇટમ છે એ તમે લઈ શકો છો। આ છે મુખ્ય મંદિર। મુખ્ય મંદિરની એક્ઝેક્ટ બહારની બાજુ સરસ મજાનું અહીંયા એક સરોવરની અહીંયા રચના કરવામાં આવી છે, જેનું નામ છે નીલકંઠ સરોવર। જાણે અહીંયા દેવતાઓ યજ્ઞ કરતા હોય તે પ્રમાણેનું સરસ મજાનું અહીંયા એક આબેહૂબ અહીંયા એક સ્ટ્રક્ચર અહીંયા રાખવામાં આવ્યું છે અને એની સરાઉન્ડિંગ આજુબાજુના ભાગમાં તમે જોઈ શકો છો સરસ મજાના જે ફુવારા છે રાખવામાં આવ્યા છે। જો તમે અહીંયા મિત્રો રાત્રે આવશો તો સરસ મજાની લાઇટિંગવાળો નજારો તમને અદ્ભુત તમને જોવા મળશે। જોઈ શકો છો તમે કેટલું નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખું પાણી છે। મુખ્ય મંદિર અહીંયા છે, પરંતુ એક નાની બાબતનું તમે ધ્યાન જરૂરથી રાખજો કે કૃપયા સિક્કે, નોટ જે પણ હોય, ઘણા લોકો પાણીમાં મિત્રો નાખતા હોય છે, પરંતુ અહીંયા નોટ લખેલી છે કે આમાં કોઈ પણ વસ્તુ નાખવું નહીં, એટલી બાબતનું ધ્યાન તમે જરૂરથી રાખજો। તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મુખ્ય મંદિરે કે જ્યાં બિરાજમાન છે ભગવાન સ્વામિનારાયણ। તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ આપણે દર્શન કરી લઈએ।
તમે પણ મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરી લો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ચોક્કસથી લખવાનું ભૂલતા નહીં. આ મુખ્ય મંદિરની આસપાસ ઘણા બધા મંદિરો આવેલા છે કે જ્યાં તમે દર્શન કરવા જઈ શકો છો, કે જ્યાં એક બાજુ બાલ સ્વરૂપ ઘનશ્યામ લાલાના દર્શન કરી શકો છો અને બીજી બાજુ કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજના દર્શન અહીંયા કરી શકો છો. પોઈચા મંદિર એટલે કે નીલકંઠ ધામ નર્મદા નદીને કાંઠે આવેલ છે, જેનો સરસ મજાનો તમે વ્યૂ છે એ જોઈ શકો છો. અને આ નદીને સામે કાંઠે છે વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારીજીનું મંદિર કે જેના તમે વિડીયોના માધ્યમથી ઘરે બેઠા દર્શન કરી શકો છો. તમામ મંદિરોના મિત્રો દર્શન થઈ જાય ત્યારબાદ મિત્રો આ જગ્યા પર આપણને જોવા મળે છે ગૌમુખ સ્નાન પ્રવેશ. તો ચાલો મિત્રો હવે આ રસ્તેથી આપણે અંદર જઈએ અને ત્યારબાદ ગૌમુખ સ્નાનના છે એ દર્શન કરીએ અને અંદર શું જોવાલાયક છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. તો નીચેની બાજુ મિત્રો કંઈક આ પ્રમાણેનો વ્યૂ આપણને જોવા મળે છે કે જ્યાં તમને 2 થી 3 ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે. પહેલા નંબર પર છે ગૌમુખ સ્નાન પૂરા કપડાં પહેરીને કરવું. ત્યારબાદ મિત્રો અહીંયા ગૌમુખ સ્નાનના કારણે મિત્રો રસ્તો સ્લીપરી હોઈ શકે છે, પડી જવાનો ભય રહે છે, તો તમારે થોડી કાળજી રાખવાની છે. અને તમારા સાથે ત્રીજું ઇન્સ્ટ્રક્શનમાં એવું લખેલું છે કે જો વડીલો આવ્યા હોય તો તેમને કાળજીપૂર્વક આ જગ્યાએ સ્નાન કરાવવું. આ 3 બાબતોનું ખાસ તમારે આ જગ્યાએ ધ્યાન રાખવું પડશે. તો મિત્રો મંદિરના દર્શન થઈ ગયા છે, ત્યાંથી થોડા આપણે ચાલતા ચાલતા આગળ અહીંયા આવીએ તો અહીંયા આવી જશે સહજાનંદ યુનિવર્સનો પ્રવેશદ્વાર. જે તમે જોઈ શકો છો વિશાળ પ્રકારનો અહીંયા પ્રવેશદ્વાર અહીંયા રાખવામાં આવ્યો છે કે જેમાં જે આકર્ષણનું કેન્દ્રની મિત્રો વાત કરું તો ભવ્ય ગરુડ ગેટ, નંદ બાબા કા ઘર, અભિષેક સિંહ દરબાર, કુંભકર્ણ, શિવજી કી બારાત અને ઘણા બધા જે આકર્ષણના કેન્દ્રો છે એ આપણને અહીંયા મિત્રો અંદર જોવા મળશે. હવે એની જે પ્રદર્શનનો જે સમય છે ને એ તમને મિત્રો આગળ બતાવી દઈએ. તો જોઈ શકો છો તમે જે ટાઈમિંગ છે એ 1 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો હોય છે, સોમથી શનિ છે. અને જે ટિકિટનો રેટ મિત્રો છે એ તમે જોઈ શકો છો 100 રૂપિયા 4 થી 12 વર્ષના અને વયસ્કના 200 રૂપિયા ટિકિટ એ તમારે અહીંયા આના માટે લેવી પડશે. મિત્રો જો તમારા પાસે સમય હોય તો આ સહજાનંદ યુનિવર્સની ચોક્કસથી એકવાર વિઝિટ કરજો, જેનું ટિકિટ કાઉન્ટર અહીંયા આવેલ છે, જેના માટે તમારે એન્ટ્રી ટિકિટ લેવી પડશે. આ સહજાનંદ યુનિવર્સ છે એ 24 એકરમાં ફેલાયેલ છે, જેમાં તમને અંદર જોવા મળશે ઘણા બધા સેલ્ફી પોઈન્ટ, 151 ફૂટ ઊંચી પ્રતિમા, હોરર હાઉસ, ઇન્ફોસિટી તેમજ સાયન્સ સેન્ટર, અમેઝિંગ એક્વેરિયમ, સહજાનંદ આર્ટ ગેલેરી, મિરર હાઉસ, નૌકા વિહાર વગેરે વગેરે વસ્તુઓની મજા માણી શકો છો. તથા બહારની બાજુ પણ વિશાળ પ્લેન રાખવામાં આવ્યું છે, જ્યાં તમે ફેમિલી કે બાળકો સાથે સરસ મજાની ફોટોગ્રાફી અહીંયા કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે 5:45 જેટલો સાંજનો સમય થઈ ગયો છે અને 5:45 થી 6 વાગ્યાની આસપાસ અહીંયા ભગવાન સ્વામિનારાયણની જે યાત્રા છે એ નીકળતી હોય છે. એટલે કે જો તમે આ પોઈચા મંદિરમાં બપોરના સમયે આવો છો, બધા મંદિરોના તમે દર્શન કરી લો અને સાંજે 5, 5:30 જેટલો સમય થઈ જાય તો 6 વાગે જે આ યાત્રા નીકળે છે ને એનો લાહવો તમે અચૂકથી લેજો, જેમાં મોટાથી લઈને નાના બાળકોને બધા લોકોને મજા પડી જાય એવી આ યાત્રા હોય છે. તો ચાલો મિત્રો કેટલાક બેસ્ટ મોમેન્ટ છે એ યાત્રાના એ આગળ વિડીયોમાં આપણે જોઈએ.
તો સરસ મજાની યાત્રાને નિહાળ્યા બાદ તમે જોઈ શકો છો કે અત્યારે 6:45 જેટલો સમય થઈ ગયો છે. દિવસનો પોઈચાનો નજારો કેવો હોય તે આપણે વિડીયોમાં આગળ જોયો. હવે રાત્રિનો નજારો છે પોઈચાનો એ ખૂબ જ સુંદર હોય છે. બધી જ જગ્યાઓએ તમને સરસ મજાની ભાઈ લાઇટિંગો આપણને જોવા મળે છે. અહીંયા ભગવાન રામના પણ તમે દર્શન કરી શકો છો. આજુબાજુ સખત જોરદાર એવા ફુવારા છે અને રાત્રે પોઈચાનું મંદિર કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. તો આગળ વિડીયોમાં હવે રાત્રિનો નજારો કેવો છે એ જોઈએ. સરસ મજાની મિત્રો આગળ ઘણી બધી પ્રતિમાઓ છે આપણે આગળ નિહાળી. ત્યારબાદ મંદિરનો કંઈક આ પ્રમાણેનો વ્યૂ નાઇટમાં આવે છે. તમે જોઈ શકો છો કે સરાઉન્ડિંગ વ્યૂ કેટલો સરસ આવી રહ્યો છે. બધી બાજુ જ્યાં પણ તમે નજર મારશો ત્યાં સરસ મજાની ભાઈ લાઇટિંગોથી અહીંયા મંદિરને સુસજ્જ કરવામાં આવ્યું છે. તો અહીંયા કૃષ્ણ ભગવાન જળકમળ છાંડી જાને બાળા નાગદમનનું જે દ્રશ્ય છે, જે પ્રતિકૃતિ છે એ અહીંયા રાખવામાં આવેલી છે, જે તમે જોઈ શકો છો અને કેટલી અદ્ભુત મિત્રો લાગી રહી છે. અને તેની આજુબાજુ સરસ મજાની જે લાઇટિંગવાળા જે ફુવારા છે એ રાખવામાં આવ્યા છે. એટલે કે જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય ને તો આ પોઈચામાં અને ખાસ કરીને રાત્રિના સમયમાં જો તમે આવશો એટલે કે સાંજે 6 વાગ્યા પછી તો તમને આ જગ્યા પર ફોટોગ્રાફી કરવાની પણ ખૂબ જ મજા આવી જશે. મંદિરના દર્શન મિત્રો આપણે દિવસમાં તો કરી લીધા, પણ આજના વિડીયોમાં મિત્રો મંદિર રાત્રે કેવું લાગે છે એ પણ અંદરથી એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવું. બાકી મંદિરની એક્ઝેક્ટ બહારની બાજુ જે આપણે આગળ વાત કરી ગાર્ડન, એ રાત્રે કેવું લાગે છે એ તમે જોઈ લો. અહીંયા શિવજીની એક પ્રતિમા રાખવામાં આવેલી છે. તેની એક્ઝેક્ટ બાજુમાં આપણે નીલકંઠ વર્ણી તો તમે દર્શન મિત્રો કરી શકો છો. અને થોડા આપણે આગળ જઈએ ને તો ત્યાં તમને બ્રહ્માજીના પણ અહીંયા દર્શન કરવા મળી જવાના છે, જે તમે મિત્રો જોઈ શકો છો. અને સરસ મજાનું અહીંયા ભાઈ એકદમ નીટ એન્ડ ક્લીન ગાર્ડન બનાવવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ તમે આ પોઈચામાં આવશો ને તો તમને કોઈ પણ જગ્યાએ જો તમને કચરો વચરો ક્યાંય નહીં જોવા મળે. સરસ મજાનું ભાઈ અહીંયા મેનેજમેન્ટ અહીંયા કરવામાં આવેલું છે. મંદિર પરિસરમાં આપણે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે અહીંયા રાત્રે સરસ મજાનો વ્યૂ આવે છે. જો સરાઉન્ડિંગ જે 360 વ્યૂ જે મંદિરનો છે એ હું તમને મિત્રો વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરું છું. આ છે પોઈચાનું મુખ્ય મંદિર અને રાત્રે જોઈ શકો છો કે સરસ મજાની આખા મંદિર પર લાઇટો અહીંયા કરવામાં આવેલી છે, જે તમે મિત્રો જોઈ શકો છો. તો મંદિરમાં આપણે દર્શન કરી લીધા. સંધ્યા આરતીના પણ આપણે દર્શન કર્યા. ત્યાંથી થોડા ચાલતા ચાલતા આપણે આગળ આવીએ તો અહીંયા કૃષ્ણ ભગવાનની લીલાઓ પૈકીની એક લીલા અહીંયા આપણને જોવા મળે છે, કે જ્યાં કૃષ્ણ ભગવાન મોરલી વગાડી રહ્યા છે વૃક્ષ ઉપર ચડીને, અને સાથે તેમના જે મિત્રો છે. અને ચારે બાજુ એક તળાવ બનાવવામાં આવ્યું છે અને જે ગોપીઓ છે એ પાણીનો જે ગળો લઈને અહીંયા ઊભી છે, એવું આબેહૂબ અહીંયા સ્ટ્રક્ચર એક મૂકવામાં આવ્યું છે. અને ખાસ કરીને અહીંયા લાઇટિંગો પણ સારી એવી કરેલી છે અને ચારે બાજુ ફુવારા. તેની એક્ઝેક્ટ બહારની બાજુ તમને અહીંયા પીવા માટે પાણીનું એક કેન્દ્ર અહીંયા બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ઘણા બધા જે સ્ટોલ, ઘણી બધી જે દુકાનોના ઓપ્શન અહીંયા તમને મળી જવાના છે, કે જ્યાંથી તમે અલગ અલગ વસ્તુની શોપિંગ કરી શકો છો. નાના બાળકો માટેના રમકડા છે, ત્યારબાદ ધાર્મિક પુસ્તક છે, આરતી સામગ્રી, અલગ અલગ મૂર્તિઓ, ત્યારબાદ કોસ્મેટિક પ્રોડક્ટ, જ્વેલરી, લેડીઝ માટે બધી ઘણી બધી દુકાનો છે. તો તમે અહીંયા શોપિંગ પણ કરી શકો છો. તો મિત્રો વિડીયોમાં તમને દિવસ તેમજ રાત્રિનો બંને નજારાઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને ખૂબ જ મજા આવી ગઈ હશે. અમને આ પોઈચા મંદિર એક્સપ્લોર કરતાં અંદાજિત 5-1 કલાક જેટલો સમય થઈ ગયો છે. અને આટલું ફરીને ઓબ્વિયસલી ભૂખ તો લાગવાની જ છે, અને ખાસ કરીને સાંજનો સમય હોય તો. પણ હવે તમે ચિંતા કરવાની જરૂર નથી. આ પોઈચા મંદિરમાં મિત્રો નીલકંઠ પ્રસાદમ કરીને એક જગ્યા આવેલી છે, કે જ્યાં તમને જમવાના બધા જ ઓપ્શન મળી જવાના છે. જો તમારે ગુજરાતી થાળી ખાવી હોય, પંજાબી થાળી ખાવી હોય, કોઈ પણ હલકો ફૂલકો તમારે નાસ્તો કરવો હોય, પાઉં, પીઝા, દાબેલી છે, બર્ગર છે, વડાપાઉં. અને સરસ વાત મિત્રો એ છે કે અહીંયા જમવાની સાથે સાથે બેસવાની પણ સરસ સુવિધા કરેલી છે, કે જ્યાં તમે સરસ મજાના આ પ્રમાણે બેસીને નિરાંતે તમે જમી શકો છો. અથવા જો તમારે જમવું ના હોય તો હલકો ફૂલકો નાસ્તાના પણ ઘણા બધા ઓપ્શન મળવાના છે, તે પણ એકદમ સાવ રિઝનેબલ રેટમાં. એટલે કે જો તમે સાંજના સમયે આવ્યા હોય તો મંદિર દર્શન કર્યા બાદ આ જગ્યાએ તમે સારી રીતે તમે જમી શકો છો. તો મિત્રો જમ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તીર્થાલયમ કરીને એક જગ્યા છે, કે જ્યાં તમને
અલગ અલગ કેટેગરીના બધા જ રૂમ તમને મળી જવાના છે. હું પર્સનલી પણ મિત્રો ગઈકાલે અહીંયા રોકાયો હતો. બધી જ ફેસિલિટી અહીંયા તમને ગરમ પાણી છે, ત્યારબાદ બધી ફેસિલિટી સારી મળી જવાની છે. 3 બેડના બેડ, એક્સ્ટ્રા મેટ્રેસ. આનું જો તમારે બુકિંગ કરાવવું હોય ને તો એક નીચે તમને નંબર મેન્શન કરી દઉં છું મિત્રો, અને એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પણ તમને નીચે દેખાતી હશે. ત્યાંથી તમે એડવાન્સ બુકિંગ તમારે કરાવી શકો છો. કારણ કે તમે શનિ રવિના દિવસમાં કાં પછી રજાના દિવસમાં છે, જો તમે અહીંયા આવીને બુકિંગ કરાવશો તો તમને અવેબિલિટી નહીં મળે. તો એના માટે એડવાન્સ બુકિંગ કરાવવું જરૂરી છે. નીચે નંબર મેન્શન કરી દઉં છું મિત્રો. ઓવરઓલ મિત્રો જો તમે વન ડે પિકનિક તરીકે અહીંયા આવો છો તો પોઈચાને તમે એક્સપ્લોર કરી શકો છો. એમાં અંદાજિત તમારે 3 થી 4 કલાક જેટલો સમય લાગશે. અને જો તમારા સાથે સમય હોય અને જો તમે દૂરથી આવ્યા હોય, રાત્રિ રોકાણ કરવું હોય તો બધા જ ઓપ્શન તમને આ જગ્યાએ મળી જવાના છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી એકદમ નજીકમાં છે, માત્ર 1 કલાકના અંતર ઉપર છે. તો આ વિડીયોને આપણે વિરામ આપીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પોઈચાથી જઈએ છીએ, આપણી સફરને કન્ટિન્યુ કરીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પણ જોવાલાયક વસ્તુઓ છે એ બધું તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય સ્વામિનારાયણ.